વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં એસએનકે સ્કૂલ વિવાદમાં આવી છે. છઠ્ઠા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને સિનિયર વિદ્યાર્થીઓ હેરાન કરતા હોવાનો આરોપ લાગ્યો છે. ત્યારે વિદ્યાર્થીનીને ન્યાય અપાવવા હવે એનએસયુઆઈ મેદાને આવ્યું છે. એનએસયુઆઈના કાર્યકર્તાઓ બુધવારે સવારે શાળા પર જઈને વિરોધ નોંધાવશે. શાળા સંચાલકો અને જવાબદારોનો ઘેરાવ કરશે તેવું એનએસયુઆઈ પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકીએ એલાન કર્યું છે. એટલું જ નહીં, આરટીઆઈમાં અભ્યાસ કરતા બાળકો સાથે શાળામાં ભેદભાવ થતો હોવાનો પણ એનએસયુઆઈએ આરોપ લગાવ્યો છે. રાજકોટની એક ખ્યાતનામ સ્કૂલ એટલે કે એસએનકે સ્કૂલના છેલ્લા 3 દિવસથી એક સોશિયલ મીડિયામાં વિડીયો કરી રહ્યો છે કે ધોરણ 6 ની વિદ્યાર્થીની ઉપર સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ અને છેડતીનો બનાવ એ સામે આવ્યો છે. વારંવાર આ વિદ્યાર્થીનીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે મેનેજમેન્ટને છેલ્લા 2 મહિનાથી રજૂઆતો કરી રહ્યા છે, પણ મેનેજમેન્ટ ક્યાંક દબાયેલું હોય, પોતાની રેપ્યુટેશન બચાવવા માટે થઈ અને આ વિદ્યાર્થીનીઓનું છેડતી થવા દેતું હોય એવું અમને લાગી રહ્યું છે. ત્યારે આ સ્કૂલ સંચાલક અને સ્કૂલ મેનેજમેન્ટે ખરેખર આમાં પગલાં લેવા જોઈએ. આવતીકાલે સવારે 10 વાગે એનએસયુઆઈ આ એસએનકે સ્કૂલ ઉપર હલ્લાબોલ કરશે અને જે આ વિદ્યાર્થીનીઓ ઉપર અત્યાચાર અને અન્યાય થયો છે એને ન્યાય દેવડાવવા માટે આવતીકાલે એનએસયુઆઈ એસએનકે સ્કૂલે સવારે 10 વાગે એના ટ્રસ્ટીના ઘેરાવ અને મેનેજમેન્ટનો ઘેરાવ કરવાનું કામ કરશે.